આજે ફરી એક સ્માઇલ સાથે તમારું સ્વાગત. વેલકમ ઓન ધી શો ખાના ખજાના. ભાઈ આપણે કહીએ છીએ કે ઉનાળામાં પાણી વધારે પીવું જોઈએ, પણ પછી પાછો એમાંથી એક ક્વેરી હોય છે કે પાણી કેટલું પીવું જોઈએ. જનરલી એવું કહેવાય છે કે જે મેલ છે એ લોકોએ લગભગ 3 થી 3.5 લીટર જેટલું પાણી પીવું જોઈએ અને ફિમેલ છે એમણે 2.5 થી 3 લીટર જેટલું પાણી પીવું જોઈએ. પણ આમાં વેરિએશન પણ આવી શકે છે તમારી એજ પ્રમાણે, તમારું બોડી જે બિલ્ટ છે એ કેવું છે એ પ્રમાણે. એ ઉપરાંત જો તમે એક્સરસાઇઝ કરતા હો તો વધુ પાણીની જરૂર પડે છે. ઉનાળામાં જ્યારે પસીનો વધારે થાય છે ત્યારે પણ પ્રવાહી વધારે લેવું પડે છે. તો આ પ્રમાણે પાણીની જે માત્રા છે વધઘટ કરી શકાય છે. ઇન્ટરનલી વોટર લેવું જેટલું જરૂરી છે એટલું એક્સટર્નલી પણ એનો યુઝ છે એ પણ એટલો મહત્ત્વનો છે. જેમ કે રોજ રાત્રે સૂતા પહેલાં પાણીથી તમારો જે ફેસ છે એને પ્રોપરલી વોશ કરવો જોઈએ. તમારી સ્કિન જો ડ્રાય હોય તો મોઇસ્ટ કરે એવા ક્લિન્ઝરનો ઉપયોગ કરો, અને જો સ્કિન વધુ પડતી ઓઇલી હોય તો સ્કિનને સ્ક્રબ કરે એવા તમે ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરી શકો છો. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખવાની છે કે રાત્રે સૂતા પહેલાં પાણીથી ફેસ બરાબર વોશ કરીને સૂઈ જવાનું છે, જેથી તમારી જે સ્કિન છે એ ફ્રેશ રહેશે અને સવારે પણ એની પર જે ઓઇલની માત્રા છે એ ઓછા પ્રમાણમાં જોવા મળશે. તો હવે પાણીની વાતો તો બહુ થઈ ગઈ, પણ તમારા મોઢામાં પાણી લાવી દે તેવી રેસિપીઝ શીખવાનો હવે સમય થઈ ગયો છે. તો એ માટે આપણે મળી લઈએ આપણા એક્સપર્ટને. એક્સપર્ટને મળવા માટે આપણે આવી ગયા છે આપણા કિચન ટેબલ ઉપર, અને એમને મળીને જ જાણી શકીશું કે આ રેસિપીઝ કઈ છે, કયા ક્યુઝિનની છે અને કેટલી મિનિટમાં રેડી થઈ જાય છે. તો ચાલો મળી લઈએ. કેમ છો પ્રજ્ઞાબેન? બસ મજામાં. અમારા ખાના ખજાના શોમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. ઓકે, તો તમે આજે કઈ રેસિપી અમારી સાથે શેર કરવાના છો? આજે હું મેક્સિકન ઢોકળા બનાવવાની છું. ઓકે, એટલે ઢોકળા છે તો આપણી ગુજરાતી ટ્રેડિશનલ વાનગી છે અને એમાં મેક્સિકન ટચ આપવાનું છે કે કઈ રીતનું છે? આ તો બહુ કન્ફ્યુઝિંગ વાનગી બનવાની લાગે છે. એટલે એવું છે ને કે આપણે રાજમાનું શાક તો ઘરમાં કોઈને ભાવતું નથી, એટલે મને એમ થયું કે હું ઢોકળા તો વારંવાર બનાવું છું, તો કંઈક એવું કરું કે રાજમા અંદર આવી જાય, એનું પૌષ્ટિકતા બધી મળી જાય અને છોકરાઓ હસે હસે ખાય. તો મેં આવી રીતે એનો ઉપયોગ કર્યો કે રાજમા પલાળી એનો ક્રશ કરી અને કોર્નને સાથે ઢોકળાનું ફ્યુઝન કરી દીધું. અરે વાહ, એટલે ખૂબ જ સરસ ઇનોવેટિવ રેસિપીઝ આજે બનવાની છે અહીંયા. તો મને એ જણાવો કે આ રેસિપી બનતા કેટલો સમય લાગશે? બસ ઓનલી પલાળતા 5 મિનિટ અને બનતા 10 મિનિટ, 15 મિનિટમાં બની જાય છે. બધી પૂર્વ તૈયારી કરેલી હોય તો 10 થી 15 મિનિટમાં તો ઢોકળા રેડી. મેક્સિકન ટચ. એક સાઈડ ચા મૂકીએ અને એક સાઈડ ઢોકળા બનાવીએ એટલે મહેમાનને સ્વાગત થઈ જાય છે. બરાબર છે, બરાબર છે, પરફેક્ટ. અને એના માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે? હા, એની માટે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે સોજી, પછી એની અંદર છે રાજમા, એની અંદર છે કોર્ન, દહીં, હળદર, હિંગ, મીઠું, આદુ મરચાં લસણની પેસ્ટ, કોથમીર, આદુ લસણ મરચાંની ચટણી, તેલ અને આ સૂકો મસાલો છે. ઓકે, તો આપણે શરૂઆત કરી લઈએ. શું કરવાનું છે સૌથી પહેલાં? સૌથી પહેલાં આપણે 1 બાઉલ સોજી લેવાની છે. ઓકે, 1 બાઉલ જેટલી આપણે રવો એટલે કે સોજી, હા સોજી કે રવો. એની અંદર આપણે 1 બાઉલ જેટલું દહીં નાખવાનું છે. ઓકે, એ દહીંથી પલાળો એટલે આ ઢોકળા એકદમ પોચા થાય છે. હા, સોફ્ટ થાય છે. એટલે 1 બાઉલ જેટલી સોજી છે અને એની સાથે 1 બાઉલ જેટલું મોળું દહીં છે. એને થોડું બરાબર મિક્સ કરવાનું છે. યસ, કે દહીંના લમ્પ્સ ના રહી જાય, પ્રોપરલી એને મિક્સ કરી લઈશું. બરાબર છે. તો આ રેસીપી તમે ક્યાંથી કોઈ બુકમાં વાંચીને તમે શીખ્યા છો કે ટીવીમાં તમે જોઈ છે ઓન સ્ક્રીન, કે કઈ રીતે તમારું પોતાનું ઇનોવેશન કઈ રીતે ક્રિએટ કર્યું? આમાં કેવું છે કે મારા નણંદ છે ને એમને ચોખાની બાધા હતી, તો એ સોજીની દરેક આઈટમ બનાવતા હતા. ઓકે, તો એ સોજીના ઢોકળા, ઇડલી બધું બનાવે. તો એક દિવસ હું શીખી ગઈ અને એમાંથી હવે હું નવું બધું કરું છું. ઢોસા, ઇડલી, અને એમાં પછી આ બધું મિક્સ કરીને નવી ફ્યુઝન વાનગી એકદમ સ્પીડી બની જાય છે અને બધાને બહુ જ ભાવે છે. અને શરીર માટે પણ આથા વગરની આઈટમ છે એટલે બધાને બહુ સારી, ખૂબ જ સારી. અને રવો તો એવું કહેવાય છે કે પચવામાં પણ ખૂબ જ હલકો હોય છે. એટલે એમાંથી ડિશિસ જે રેડી થાય હેલ્ધી પણ ખરી અને ઇઝીલી ડાયજેસ્ટેબલ પણ ખરી. હા, ઓકે. તો દહીંને બરાબર મિક્સ કરી લીધું છે રવાની. હવે એને સહેજ ઢીલું કરવા માટે થોડું પાણી જોઈશે. ઓકે, થોડુંક પાણી એડ કરીશું. અને ઢોકળા જનરલી આપણે લેતા જ હોઈએ છીએ ગુજરાતી ઘરોમાં, તો બનતા જ હોય ફ્રિકવન્ટલી રાતના જમવામાં કે નાસ્તામાં. એમાં પણ આપણે ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ ચેન્જ કરતા હોઈએ કરી શકીએ છીએ. અને આજે મિક્સ વેજીટેબલ ઢોકળા પણ હું બનાવું છું. એ પણ બહુ સરસ બને છે. અને જો તમારા ઘરમાં રાત્રે પલાળેલા ચણા અથવા મગ પણ પડ્યા હોય તો એ પણ તમે સવારે એને ક્રશ કરી નાખો છો તો દાળવાળા ટાઈપના ઢોકળા લાગે છે. એનો ટેસ્ટ એટલે ઘણું બધું સારું. આમાં ઘણા બધા વેરિએશન આપણે કરી શકીએ. અને કોઈ પણ રેસીપીમાં જ્યારે કઠોળનો ઉપયોગ કરીએ છીએ એટલે રેસીપી પ્રોટીનથી ભરપૂર બની જાય છે.
અને છોકરાઓ પણ હોંશે હોંશે ખાઈ જાય છે અને એમના ગ્રોથ માટે પ્રોટીન ખૂબ જ બહુ જરૂરી છે. તો થોડુંક પાણી લઈશું. આપણું જે બેટર છે એને થોડું ઢીલું કરવાનું. બસ આટલું ઢીલું કરવાનું છે. ઓકે. હવે એની અંદર આપણે થોડું હળદર, સિઝનિંગમાં સૌથી પહેલા હળદર લેવાની છે ચપટી. થોડું મીઠું. ઓકે. સ્વાદ અનુસાર મીઠું. સ્વાદ અનુસાર મીઠું થોડું. આદુ લસણ મરચાંની પેસ્ટ લઈશું 1 ચમચી. કારણ કે તીખાશ જે છે લીલા મરચાંની એમાં. હા, બસ લાલ મરચું નહીં આવે. ઓકે. હવે એની અંદર આપણે મેઇન રાજમા છે એને કાચા જ પલાળેલા ક્રશ કરીને મેં નાખ્યા છે. તો 2 ચમચી રાજમા લઈશું. એટલે આપણે એને બાફ્યા નથી? ના, બાફ્યા નથી. એને કેટલા સમય સુધી પલાળી રાખ્યા છે તમે? 2 કલાક પલાળ્યા હતા અને એને પછી મિક્સરમાં ક્રશ કર્યા છે. આના કારણે ક્રન્ચીનેસ પણ બહુ સરસ આવે છે અને ટેસ્ટ પણ સારો લાગે છે. અને મકાઈના દાણા પણ એવી રીતે છે, કાચા જ રાખ્યા છે. 2 ચમચી મકાઈ લઈશું. એટલે રાજમા અને મકાઈની જે આપણે પેસ્ટ રેડી કરી છે લગભગ 2 ટેબલસ્પૂન જેટલી એડ કરવાની છે. બસ અને હવે મિક્સ કરી દઈશું. ઓકે. એટલે મેક્સિકન જ્યારે રેસિપીઝ આપણે વિચારતા હોય ત્યારે મેઇનલી જો એમાં રાજમા અને કોર્ન હોય તો એ 2 મેઇન ઇન્ગ્રીડિયન્ટ હોય છે અને એનો જ આજે આપણે ઉપયોગ કર્યો છે. અને તમે કહ્યું એ પ્રમાણે કે કોઈ પણ કઠોળ જો લેફ્ટ ઓવર હોય ઘરમાં, આપણે સવારે બનાવ્યું હોય અને જો થોડુંક પણ લેફ્ટ ઓવર હોય તો એના રીતે ઢોકળા ઉતારીએ તો સરસ મજાનું ડિનર પણ થઈ જાય, એ કઠોળનો બગાડ પણ ન થયો હોય અને એમાંથી પ્રોટીન પણ મળી જાય. સાચી વાત છે. બસ આ બેટર રેડી છે. બરાબર. હવે એને આપણે બાફવા માટે પહેલા પાણી ગરમ મૂકીશું. ઓકે. એના માટે થોડું પાણી જોઈશે. યસ. ઇન્ડક્શન ઓન કરી લીધું છે અને પેનમાં આપણે પાણી લઈશું. જે ઢોકળાનું કુકર હોય છે એમાં પણ બનાવી શકાય છે ને આવી રીતે પેનમાં પણ રેડી થાય છે. બનાવી શકાય છે. તો તમારા વિશે જણાવો પ્રજ્ઞાબેન કે તમે શું કરો છો? હાઉસવાઈફ છો કે એક્ટિવિટીઝ કરો છો? હા, હાઉસવાઈફ તો છું જ, પણ સાથે સાથે હું લાયનેસ ક્લબમાં મેમ્બર છું, ભૂતપૂર્વ પ્રમુખ છું. તો 15 વર્ષથી એમાં સર્વિસ એક્ટિવિટી કરું છું. એટલે નારી શક્તિ સાથે તમે જોડાયેલા છો, પ્રમુખ રહી ચૂક્યા છો. તો તમારા જે વર્ષકાળ દરમિયાન તમે કઈ કઈ એક્ટિવિટીઝ કરી હતી બહેનો માટે ખાસ કરીને? હા, એમાં મેં બહુ જ એક્ટિવિટી કરી હતી બહેનોના માટે. મેં એ વખતે કોમ્પ્યુટર નવું હતું તો મેં કોમ્પ્યુટરના ક્લાસીસ કરાયા હતા. બહેનો માટેના દરેક જાતના ટેસ્ટ મેં કરાવડાવેલા હતા. પછી અમારું જે મેઇન ડિસ્ટ્રિક્ટ ગવર્નરે અમને આપ્યું હતું કે તમે વૃદ્ધાશ્રમ એ ખાસ મેઇન તમારા માટે, એટલે વૃદ્ધાશ્રમમાં અમે એને એડોપ્ટ કરી અને ઘણા બધા કાર્યક્રમ વૃદ્ધાશ્રમમાં કર્યા હતા. અને મંદબુદ્ધિની સ્કૂલને મેં એડોપ્ટ કરી હતી અને એની અંદર મેં સેવાકીય બહુ જ પ્રવૃત્તિઓ કરી હતી મારા વર્ષમાં. ઓકે. એટલે ઘણી બધી એક્ટિવિટીઝ તમે ઘણા લોકો માટે કરી છે. અને ખાસ એક બાબત તમે બહુ સરસ કહી કે આજકાલ એવું થાય છે કે લેડીઝ એટલી બધી બિઝી હોય છે કાં તો ઘરના કામની પાછળ અથવા તો ઘરનું અને બહારનું બધું મેનેજ કરવામાં કે પોતાની હેલ્થ પર ધ્યાન નથી આપી શકતી. એટલે કંઈ પણ મેં જોયું છે કે કમ્પ્લેન થાય તો એઝ અ ડૉક્ટર મને પણ ખબર છે કે મોટાભાગના પેશન્ટ્સ ઇગ્નોર કરતા હોય છે. જે લેડી પેશન્ટ હોય છે કે ભાઈ ચાલશે, કામ એટલું છે ને પછી ટેસ્ટ કરાવી લઈશું. અને એમાં ને એમાં કોઈક વખત એવું થાય કે ડિઝીઝ બહુ આગળના સ્ટેજ પર વધી જાય. તો આવી રીતે એમને ટેસ્ટ કરાવીએ કે જેને કમ્પ્લીટ બોડી ચેકઅપ છે કહીએ એ કરાવીએ તો આપણે કોઈ પણ ડિઝીઝ જો શરૂઆતના તબક્કામાં હોય તો પણ ખ્યાલ આવે અને એને આપણે ત્યાં જ રોકી શકીએ. આમ લોકો શું છે કે એ લોકો આળસ કરતા હોય છે દવાખાને જવાની, પણ આવી રીતે આપણે સમૂહમાં ટેસ્ટ રાખીએ છીએ તો બધા હોંશે હોંશે કરાવી લે. સાચી વાત છે. એ ખૂબ જ ઉપયોગી વાત તમે કહી. અને પાણી આપણું ગરમ થઈ ગયું છે તો હવે શું કરવાનું છે? હા, હવે પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે ઢોકળાની પ્લેટમાં ગ્રીસ કરી અને એની અંદર મૂકીશું. થોડી ગરમ થાય પછી એની અંદર ખીરું રેડીશું. ઓકે. ઢોકળાની જે પ્લેટ છે એ હું તમને આપી દઉં છું. એને સૌથી પહેલાં ગ્રીસ કરી લેવાની છે અને આપણે તેલથી કરીશું. ઢોકળા હાંડવો એ વસ્તુ છે ને કે એ જ્યારે ડિનરમાં આપણે બનાવતા હોય ત્યારે એટલો સમય નથી માંગી લેતી. એટલે આપણે બીજા કામો પણ કરી શકીએ. કોઈ વખત ઉતાવળ હોય અને ડિનર જલ્દીથી રેડી કરવું હોય તો આ બધા બેસ્ટ ઓપ્શન છે. બહુ સરસ. એટલે આપણા માટે તો બહુ જ કામના કે જે લોકો ઘરે જાતે કુક કરે. મેં તો બહુ જ ઉપયોગ કર્યો છે આનો. અને આજે ઘણી બધી મહિલાઓને શીખવા મળશે કે આ રીતે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકાય. ગ્રીસ કરી લીધી છે અને હવે બસ હવે એની અંદર કાઠીલો મૂકી અને થાળીને થોડી વાર માટે ગરમ કરવાની છે. ઓકે. બસ હવે આની અંદર આપણે ચપટી સોડા નાખીશું. એના કારણે ઢોકળા બહુ સોફ્ટ અને પોચા થશે. હવે બેટરને તો આપણે થોડું જોરથી હલાવી અને આ ગરમ થયેલી થાળીની અંદર રાખી દઈશું. થાળી જો પહેલેથી ગરમ થયેલી હશે તો ઢોકળા ફટાફટ રેડી થઈ જશે. જે ઢોકળાનું બેટર હતું એને આપણે પ્લેટમાં લઈ લીધું છે. અને લગભગ આટલી ડીશને કૂક થતા કેટલો સમય લાગશે? બસ 10 મિનિટ. 10 મિનિટમાં રેડી. ઢોકળાની પ્લેટને તો આપણે પેનમાં લઈ લીધી છે. હવે શું કરવાનું છે?
બસ હવે આપણે એની ઉપર એક પ્લેટ ઢાંકી દઈશું અને 10 મિનિટ માટે એને ઢોકળાને ચડવા દઈશું. ઓકે. અને પછી ગરમા ગરમ ઢોકળા રેડી તૈયાર. ત્યાં સુધી મને એ જણાવો કે તમારા ઘરમાં કોણ કોણ છે અને એ લોકોને કેવું ફૂડ પસંદ છે? હા, મારા ઘરમાં મારો એક બાબો છે, એ જે MBBS થઈ ગયો છે ને સાયકેટ્રીનું કરે છે. ઓકે. અને મારા હસબન્ડ છે, એ બંનેને તેલ વગરનું ઓછા તેલવાળું ભાવે છે. ઓકે. એટલે હું આ ટાઈપના બધા જ વાનગીઓ બનાવું છું બરાબર અને બધાને બહુ જ ભાવે છે. અને એકચ્યુઅલીમાં જે આવી વાનગીઓ છે જલ્દીથી બની જાય છે, હાંડવો છે, ઢોકળા છે, બધામાં તેલ પણ ઓછું જતું હોય છે અને હેલ્ધી પણ એટલી હોય છે. અને બીજી કોઈ નવી રેસિપીસ તમે ટ્રાય કરો છો જ્યારે સમય મળે ત્યારે? હા, ચોક્કસ કરું છું ને. ઘણી વખત હું બુક્સમાંથી પણ જોઈને કરું છું, ઘણી વખત પેપર્સમાં આવતું હોય તો એમાંથી પણ જોઈને કરું છું, અને આવા ખાના ખજાના જેવા જો ફૂડ શો આવે છે એમાંથી પણ હું જોઈને ઇન્સ્ટન્ટ એની ઘરે રાત્રે વાનગી હું બનાવું જ છું. અને એ ખૂબ જ જરૂરી છે કે વાનગી આપણને જાણવા મળે છે ઘણી બધી જગ્યાએથી, પણ જ્યાં સુધી એના એક્સપેરિમેન્ટ ન કરીએ ત્યાં સુધી એ વાનગીને આપણે રૂટીન લાઈફમાં અપનાવી નથી શકતા. તે ખૂબ જ સાચી વાત છે કે જેટલું શીખીએ એટલા એક્સપેરિમેન્ટ પણ કરવા જોઈએ, અને એમ કરતાં કરતાં આપણે આ જે રસોઈ કળા છે એમાં આપણે પારંગત થઈ જઈએ. હા, બહુ બધું શીખી ગયા છીએ આના કારણે તો અમે. યસ. તો આને ખોલીને જોવાના હોય છે 10 મિનિટની વચ્ચે કે બેક થયા છે કે નહીં, કે એને પછી સીધા 10 મિનિટ પછી જ ખોલવાના છે. ઓકે. વાંચીની બેન 10 મિનિટ થઈ ગઈ છે, હવે કદાચ ઢોકળા થઈ ગયા છે, હું સેજ ચેક કરી લઉં છું. ઇન્ડક્શન ઓફ કરી દઈએ. હા. હા, ઢોકળા રેડી થઈ ગયા છે, સરસ ફૂલી ગયા છે. હા. અને તમે કહ્યું તો એ પ્રમાણે કે 10 મિનિટમાં રેડી થઈ જ જાય છે. અંદાજ હંમેશા સાચો જ હોય ગૃહિણીનો. ઓકે, ડીશને બહાર લઈ લીધી છે, અને હવે શું કરવાનું છે? બસ હવે એને આપણે ચપ્પુથી કટ કરી લઈએ છીએ. ઓકે. એના પીસીસ કરી લઈશું. હા. ખૂબ જ સરસ લુક આવી રહ્યો છે. અને રાજમા જે છે એને ક્રશ કર્યા હતા આપણે, તો જાણે નાની નાની પાંદડીઓ હોય મરૂન કલરની એવું દેખાય છે ડીશમાં. અને એનાથી થોડું ક્રન્ચીનેસ પણ આવશે. યસ. અને કોર્ન નાખ્યું છે એનાથી સ્વીટનેસ અને સોફ્ટનેસ આવશે. એક્ઝેક્ટલી. અને તમે કહ્યું તો એ પ્રમાણે કે એક બાજુ ચા થાય એટલામાં બીજી બાજુ ઢોકળા પણ રેડી બની જાય છે. હા. ઓકે, હવે આ કટ થઈ ગયા છે. હવે શું કરીશું? હવે આપણે એક પેન લીધું છે, આની અંદર આપણે વઘાર માટે તેલ મૂકીશું. ઓકે, ઇન્ડક્શન ઓન કરી લઈએ અને વઘારનું તેલ લઈ લઈએ. એટલે આ જે વઘાર રેડી થશે એને આપણે ઢોકળાની ઉપર રેડી દઈશું. બસ 2 ચમચી તેલ લેવાનું છે વઘાર માટે. અને શેનો વઘાર કરીશું? જનરલી રઈનો વઘાર કરતા હોઈએ છીએ આપણે ઢોકળામાં, તો આજે કઈ કઈ ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરવાનો છે? બસ રાઈ, થોડી જીરું અને તલનો વઘાર કરીશું. ઓકે. અને આ જે ડીશ છે તમારી પોતાની ક્રિએટ કરેલી ડીશ, ઘરમાં સૌથી વધારે કોની ફેવરિટ છે એ જણાવો. મારા દીકરાને છે, એને સૌથી વધારે પસંદ છે. કેમ કે એ એકદમ ભૂખ્યો આવ્યો હોય છે ને, તો પછી તરત જ કંઈક ખાવાનું માંગે છે, ને હું આ ઢોકળા બનાવું ગરમા ગરમ એટલે ખુશ થઈ જાય છે. એક્ઝેક્ટલી. તેલ આવી ગયું છે. હા. આજે રઈ અને જીરા બંનેનો મિક્સ વઘાર કરવાનો છે. હા. ઓકે. એટલે બંનેની ફ્લેવર આપણને ઢોકળામાં મળી જશે. વઘાર પ્રમાણેની રઈ અને જીરું બંને મૂકવાનું છે તેલમાં. બીજી આવી કઈ કઈ ઇન્સ્ટન્ટ પ્રિપેરેશન તમે ઘરે બનાવતા હો છો, જેમ આપણે આજે ઢોકળા રેડી થયા છે? હા, આની અંદર હું સોજીના ઉત્તપમ પણ બનાવું છું, જે દૂધી નાખીને બનાવું છું, ને એના કારણે દૂધીથી સોફ્ટ થાય છે અને બહુ પોચા બને છે. બીજું તો સોજીની હું દરેક આઈટમ સોજીની હું ઇન્સ્ટન્ટ બનાવું છું કે. અને તમારી પાસેથી ઘણું બધું શીખવાનું છે, સોજીમાંથી બનતી આઈટમ્સ બધી. હા, કોઈ પણ વસ્તુ હું હાથો લાવીને કંઈ જ બનાવતી નથી. ઓકે. આપણા જે રઈ છે તતડવા માંડી છે ને જીરું પણ શેકાવા માંડી છે, તો હવે આપણે તલ નાખી અને આની પર વઘાર રેડી દઈશું. ઓકે. તલની ફ્લેવર ખૂબ જ સરસ હોય છે, મુઠિયામાં, ઢોકળામાં, હાંડવામાં સરસ લાગતી હોય છે. આપણે ગુજરાતી આઈટમોમાં તલ અને રાઈ જીરાનો વઘાર બહુ સારો લાગે છે. ઓકે. વઘારને આપણે ઉપરથી જેમ ખમણમાં ઉપરથી આપણે સ્પ્રેડ કરીએ છીએ વઘાર, એ રીતે આજે ઢોકળા ઉપર સ્પ્રેડ કર્યો છે. વાચીની બેન, ઢોકળા રેડી થઈ ગયા છે. હવે હું એમાં સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું. ઓકે. ઓકે, સર્વિંગ પ્લેટ હું આપી દઉં છું, જેમાં આપણા ઇન્સ્ટન્ટ ઢોકળા આપણે સર્વ કરી લઈએ. ખૂબ જ સરસ એની અરોમા પણ આવી રહી છે ઢોકળાની. અને આ એક હેલ્ધી નાસ્તા તરીકે પણ તમે એનો ઉપયોગમાં લઈ શકો, લંચ બોક્સમાં કે કિડ્સના જે ટિફિન બોક્સ હોય છે એમાં પણ તમે આપી શકો. અને
અને ઇન્સ્ટન્ટ પેકેટના ઢોકળા બનાવીએ એના કરતાં એટલી જ ઇન્સ્ટન્ટ રેસીપી જો ઘરે જ આપણે બનાવી લઈએ તો એ વધુ હેલ્ધી ગણાશે. ઓકે, ઢોકળાને સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે. હવે આપણે એને થોડું ડેકોરેશન કરી લઈએ. ફાઇનલ ગાર્નિશિંગ કરીશું. ફ્રેશ જે કોથમીરના પત્તા છે એનાથી ગાર્નિશ કરવાના છે. અને ઓલરેડી તલ આપણે લઈ લીધા છે એટલે એનું જે ઉપરનું લેયર છે ઓલરેડી એટ્રેક્ટિવ થઈ ગયું છે. કોથમીરથી તો આને ગાર્નિશ કરી લીધા છે, પણ આ ઢોકળાની મજા છે એની સાથે માણી શકાય. હા, એને આપણે કોથમીર લસણ મરચાંની ચટણી છે. ઓકે. અને સ્વીટ માટે સોસ લીધો છે. આની સાથે બહુ સરસ ઢોકળા લાગે છે. ઓકે, એટલે આપણા ગરમા ગરમ જે મેક્સિકન ઢોકળા છે એ રેડી થઈ ગયા છે. ગુજરાતી અને મેક્સિકન બંને સ્વાદનું આજે ફ્યુઝન રજૂ કર્યું છે, એટલે કે મેક્સિકન ઢોકળા. એની રીત હું લખાવીશ પણ બ્રેક પછી. વેલકમ બેક આફ્ટર ધી બ્રેક. લખી લો મેક્સિકન ઢોકળા બનાવવાની રીત. મેક્સિકન ઢોકળા બનાવવા માટે જોઈશે સોજી 1 બાઉલ, મોળું દહીં 1 બાઉલ, પાણી જરૂર મુજબ, હળદર ચપટી, મીઠું સ્વાદ અનુસાર, આદુ લસણ મરચાંની પેસ્ટ 1 ટેબલસ્પૂન, પલાળેલા રાજમાની પેસ્ટ 2 ટેબલસ્પૂન, મકાઈની પેસ્ટ 2 ટેબલસ્પૂન, તેલ 2 ટેબલસ્પૂન, રાઈ ચપટી, જીરું ચપટી, તલ ચપટી, કોથમીર જરૂર મુજબ. સર્વ કરવા માટે જોઈશે ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ. મેક્સિકન ઢોકળા બનાવવા માટેની રીત. મેક્સિકન ઢોકળા બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં સોજી મોળું દહીં એડ કરીને મિક્સ કરો. તેમાં પાણી એડ કરીને બેટર રેડી કરો. હળદર, મીઠું, આદુ લસણ મરચાંની પેસ્ટ, પલાળેલા રાજમાની પેસ્ટ, મકાઈની પેસ્ટ એડ કરીને બેટર રેડી કરો. પેનમાં પાણી ગરમ કરીને ટીનની પ્લેટ તેલથી ગ્રીસ કરી બેટરમાં પ્લેટમાં સ્પ્રેડ કરી બોઇલ કરો. વઘાર માટે પેનમાં તેલ ગરમ કરી રાઈ, જીરું, તલનો વઘાર કરીને ઢોકળા પર સ્પ્રેડ કરો. સર્વિંગ પ્લેટમાં ઢોકળા એડ કરીને કોથમીરથી ગાર્નિશ કરીને ગ્રીન ચટણી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવું. તો તૈયાર છે મેક્સિકન ઢોકળા. પ્રજ્ઞાબેન, ઢોકળા તો રેડી થઈ ગયા છે અને તમે કહ્યું એમ કે એને ચા સાથે પણ એની મજા માણી શકાય. પણ હું તમારા ઘરે આવું અને મને ચા બિલકુલ પસંદ ના હોય તો તમે મને ઢોકળા સાથે શું સર્વ કરો એ મને કહો. હા, એની સાથે હું મોકટેલ પસંદ કરું છું આપવા માટે. તો હું આજે એક મોકટેલ બનાવવાની છું, ગાવા ગ્રેપ મોકટેલ. ઓકે, મોકટેલ્સ મને બધા જ પસંદ છે ને એમાં ગાવાની ફ્લેવર, ગ્રેપ્સની ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે. એ બંને સાથેનું મોકટેલ છે ને એ બહુ જ મસ્ત ટેસ્ટી લાગે છે. ઓકે, તો આજે આપણે એક મોકટેલ બનાવીએ. ઓકે, તેના ઇન્ગ્રીડિયન્ટ્સ કયા છે એ જણાવો. હા, આ છે એક જામફળનો પલ્પ છે. ઓકે. અને આ કાળી દ્રાક્ષનો પલ્પ છે. આ બંનેને સાથે આપણે સોડા વોટર નાખી અને એનો મોકટેલ બની જશે. ઇન્સ્ટન્ટ એટલે ખૂબ જ ક્વિક આ મોકટેલ રેડી થઈ જાય છે. એમ કે આ બંને પલ્પ તો આપણે ફ્રીઝરમાં હોય જ છે બધાના ઘરે, અને સોડા વોટર નાખીને આપણે ઇન્સ્ટન્ટ મોકટેલ બનાવી શકીએ છીએ. ઓકે, તો આ મોકટેલ આપણે શીખીશું, પણ એ પહેલાં એક સવાલ પૂછવાનું મન થાય છે કે તમારી હોબીઝ કઈ કઈ છે, અથવા તો જ્યારે પણ ફ્રી સમય મળે તો તમે એને કઈ રીતે પસાર કરવાનું પસંદ કરો છો? હા, મને ઘણો બધો શોખ છે બધી જ વસ્તુઓનો. જેમ કે નવી નવી વાનગીઓ બનાવું છું ફ્રી સમયમાં, અને બીજું ખાસ હું આર્ટ ઓફ લિવિંગ સાથે જોડાયેલી છું. તો જ્યારે પણ ફ્રી સમય થાય ત્યારે હું એની સેવાકીય પ્રવૃત્તિમાં નીકળી જાઉં છું. અને ઘેર એમણે અમારા ગુરુજી છે શ્રી શ્રી રવિશંકર મહારાજ, એમણે જે બનાવેલી છે સાધના અને જે સુદર્શન ક્રિયા શીખવાડી છે એ હું ફ્રી સમયે કરી લઉં છું. એ ધ્યાનથી મને ખૂબ જ શાંતિ મળે છે. ઓકે. અને એનાથી હું ખૂબ હસતા શીખી છું. તો આર્ટ ઓફ લિવિંગની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે હું ખાસ પૂછવા માંગીશ કે આર્ટ ઓફ લિવિંગનો અભ્યાસ કર્યા પછી તમારા જીવનમાં કેટલા પોઝિટિવ ચેન્જીસ આવ્યા, અને બીજા જે લેડી વ્યુઅર્સ છે એમને તમે કંઈ કહેવા માંગતા હો કે આર્ટ ઓફ લિવિંગ કેમ મહત્વનું છે, એનું ઇમ્પોર્ટન્ટ શું છે, તો તમે શું કહેશો? આર્ટ ઓફ લિવિંગ કર્યા પછી તો મારા જીવનમાં ખૂબ જ ફરક પડી ગયો છે. મેઇન આપણી લેડીઝને જે હોય છે પ્રોબ્લેમ એ ટેન્શનનો. નાની નાની બાબતમાં જમવાનું મોડું થઈ ગયું ટેન્શન, કોઈ આમ બોલી ગયું ટેન્શન. આ ટેન્શનમાંથી જો મુક્તિ લેવી હોય, ઇન્સ્ટન્ટ મુક્તિ લેવી હોય તો આર્ટ ઓફ લિવિંગનો કોર્સ છે. એનાથી મને તો બહુ જ ફાયદો થયો છે, અને પોઝિટિવિટી પણ એટલી જ આવી છે કે કંઈ પણ વસ્તુનું ટેન્શન 5 મિનિટથી વધારે રહેતું નથી. અને ધ્યાન શીખવા મળ્યું છે એનાથી, બહુ જ યોગ શીખવા મળ્યો છે, અને લોકોની સાથે કઈ રીતે બોલવું, કેવી રીતે વર્તવું, ઘણું બધું આર્ટ ઓફ લિવિંગમાં શીખવાડે છે. એટલે મારી બહેનો માટે, કોઈ પણ બહેનો માટે આ બહુ જ જરૂરી છે
જો એક વખત આર્ટ ઓફ લિવનો કોર્સ કરી લે તો. એક્ઝેક્ટલી. ને એમાં પણ જ્યારે અમુક 45 કે 50 વર્ષ પછીની જે વય હોય છે લેડીઝમાં, એમાં એક તો હોર્મોનલ ચેન્જીસના કારણે પણ ઘણી વખત હતાશા અને સ્ટ્રેસ આવે છે. અને બીજું કે એ સમય એવો છે કે જ્યારે બાળકો મોટા થઈ ગયા હોય છે, જવાબદારી ઘટી ગઈ હોય છે, અને ત્યારે બિલકુલ ખાલીપો વર્તાય છે જીવનમાં કે હવે મારે કરવું શું. કારણ કે મેં એવું જોયું છે કે લગભગ બાળકો મોટા થતા હોય ત્યારે કમ્પ્લીટલી એઝ અ લેડી આપણે આપણું જીવન એમને સમર્પિત કરી દીધું હોય કે એમની પાછળ જ એમને ભણાવો, મોટા કરો. પણ એક વખત એ મોટા થઈ જાય પછી એવું લાગે કે હવે સમય કોને આપવો, તો ખાલી સમયમાં શું કરું. તો આવી રીતે સાધનામાં કે સારા જે વિચારો છે, પુસ્તકો છે, એમાં જો સમય ફાળવીએ તો એક પોઝિટિવિટી લાઈફમાં રહે છે અને ફ્રી સમયનો સદુપયોગ પણ થાય છે એવું પણ કહી શકાય. સાચી વાત છે. ઓકે, તો મોકટેલ બનાવવાની શરૂઆત કરી લઈએ. હા, ચોક્કસ. શું કરવાનું છે? સૌ પ્રથમ આપણે જામફળનો પલ્પ અંદર નાખીશું. ઓકે, લગભગ 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલો જામફળનો પલ્પ છે. યસ. ત્યારબાદ આપણે કાળી દ્રાક્ષનો પલ્પ અંદર નાખીશું 2 ચમચી. અને સમરમાં જામફળ અને દ્રાક્ષનો જ્યારે ઉપયોગ કરીએ એ શરીર માટે ખૂબ જ સારું છે કે એક ઠંડક જળવાઈ રહે છે. સાચી વાત છે. ઓકે, ત્યાર પછી હવે આપણે 3 ક્યુબ આઈસના નાખીશું. ઓકે, પલ્પનો ઉપયોગ કરવાથી એના જે લેયર્સ છે એ મેન્ટેન રહેશે. હા. ઓકે, તો આપણે જામફળનો જે પલ્પ છે એ લઈ લીધો છે, ગ્રેપનો પલ્પ લઈ લીધો છે અને આઈસ ક્યુબ એડ કરી લીધા છે. હવે શું કરવાનું? હવે મેઇન છે આપણું સોડા વોટર. યસ, કે જે મોકટેલની ફ્લેવર જોઈએ છે એ આપણને આનાથી મળશે. તો કોઈ પણ એરેટેડ ડ્રિંક છે એનો ઉપયોગ કરી શકાય. હા, ચાલી શકે છે. ઓકે, ખૂબ જ સરસ લેયર એના દેખાઈ રહ્યા છે. યલો છે, પર્પલ છે, પિંકિશ ટોન છે. અને જે રીમ છે ગ્લાસની એને પણ તમે સરસ રીતે ડેકોરેટ કરી છે. તો એ કઈ રીતે ડેકોરેટ કરી છે એ વ્યુઅર્સને બતાવો. હા, આપણે લેમન આની કિનારી ઉપર લેમન જ્યુસ લગાવવાનો છે. ઓકે. અને પ્લેટમાં કોપરાની છીણ મૂકી અને એની અંદર આ કિનારીને બોળી દેવાની છે. યસ. અને સુકાઈ જાય છે એટલે આ તરત. ઓકે, એની જગ્યાએ હનીનો પણ ઉપયોગ કરી શકે રીમને ડેકોરેટ કરવા માટે. સેમ મેથડ. સેમ મેથડ છે. ઓકે, હવે આપણે થોડા સોડા વધારે નાખીશું. યસ. એટલે જનરલી એવું કહેવાય છે કે મોકટેલને ફ્રેશલી સર્વ કરવા જોઈએ કે જેથી એ જે એરેટેડ ડ્રિંકની જે અરોમા છે એની ફ્લેવર છે મેન્ટેન રહે. જળવાઈ રહે છે. તો થોડુંક આપણે ઉપરથી એડ કરીશું. ઓકે, એટલે આપણું સમર સ્પેશિયલ ચિલ્ડ મોકટેલ ગાવા અને ગ્રેપ્સના કોમ્બિનેશનથી બનેલું એ રેડી થઈ ગયું છે. ફાઇનલી સ્ટ્રોથી એને ગાર્નિશ કરીશું. હા. સમરમાં એન્જોય કરી શકાય એવું ગાવા ગ્રેપ મોકટેલ તો રેડી છે. એની રીત હું લખાવીશ પણ બ્રેક પછી. કમ બેક આફ્ટર ધી બ્રેક. લખી લો ગાવા ગ્રેપ મોકટેલ બનાવવાની રીત. ગાવા ગ્રેપ્સ મોકટેલ બનાવવા માટે જોઈશે જામફળનો પલ્પ 2 ટેબલસ્પૂન, દ્રાક્ષનો પલ્પ 2 ટેબલસ્પૂન, એરિટેડ ડ્રિંક 1 ગ્લાસ, બરફના પીસીસ 3 નંગ. ગાવા ગ્રેપ્સ મોકટેલ બનાવવા માટેની રીત. ગાવા ગ્રેપ્સ મોકટેલ બનાવવા માટે સૌપ્રથમ સર્વિંગ ગ્લાસમાં જામફળનો પલ્પ, કાળી દ્રાક્ષનો પલ્પ, બરફના પીસીસ, એરિટેડ ડ્રિંક એડ કરીને સર્વ કરવું. તો તૈયાર છે ગાવા ગ્રેપ્સ મોકટેલ. થેન્ક યુ સો મચ પ્રજ્ઞાબેન, તમે અમારા શોમાં આવ્યા અને આટલી સરસ 2 રેસિપીઝ અમારી સાથે શેર કરી. થેન્ક યુ સો મચ વાચીની. આ શોમાં મેં ભાગ લીધો છે અને મને ખૂબ જ આનંદ થયો છે. મારી વાનગી 2 બતાવવાનો પણ મને ખૂબ આનંદ થયો છે. મને એનો ખૂબ આનંદ છે કે આ મારો બંને આઈટમ બધાને બહુ જ ગમશે. આજના એપિસોડમાં આપણે શીખ્યા સરસ મજાના ઇન્સ્ટન્ટ ઢોકળા એટલે કે નાસ્તાની એક વેરાયટી અને મોકટેલ. આવા મોકટેલ કે ઇન્સ્ટન્ટ સ્નેક્સ તમને પણ આવડતા હોય તો મારી સાથે ચોક્કસથી શેર કરજો અને એ માટે લખી લો અમારું એડ્રેસ. અમારું સરનામું છે સંદેશ પ્રેસ, સંદેશ ભવન, લાડ સોસાયટી, વસ્ત્રાપુર, અમદાવાદ 380054. ઈમેલ એડ્રેસ છે khanakhazana@sandeshnews.tv. આ રેસિપીઝ શીખીને તો મારા મોઢામાં તો પાણી આવી ગયું અને હું જાણું છું કે તમે બધા જ ઉત્સુક હશો આ રેસિપીઝ બનાવવા માટે. કારણ કે એકલું જોવાથી, જાણવાથી, શીખવાથી વસ્તુ નહીં મળે. એને બનાવવી પડશે, એક્સપેરિમેન્ટ કરવા પડશે અને સક્સેસફુલ થશે પછી જ એની મજા માણી શકશો. ચલો કાલે ફરી મળીશું, આવી મજાક મસ્તી કરીશું, રેસિપી શીખીશું. બપોર 2:30 વાગે ઓનલી ઓન ખાના ખજાના. ત્યાં સુધી સ્ટે મોટિવેટેડ, સ્ટે હેલ્ધી.